સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાવાયો છે। અમિત શાહના આજના ગુજરાતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી પરત ફરશે તો તેઓ દિલ્હી રવાના થશે ટૂંક સમયમાં। મહત્વની વાત એ છે કે આજે તેઓ સાણંદમાં લોકાર્પણ કરવાના હતા। ઘણા બધા વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરવાના હતા। આજે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પાસેથી। ગૌતમ, જે રીતે આજે તેઓ સાણંદમાં ઘણા બધા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના હતા પરંતુ અચાનક તેમનો પ્રવાસ ટૂંકાવાયો છે, શું આના પાછળનું જે કારણ છે? દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો છે? લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે હતા। ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રની અંદર અવડા નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પ્રસંગમાં તેઓ હાજરી આપવાના હતા। સાણંદના ખરીદ વેચાણ સંઘની અંદર કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે તેઓ હાજરી આપવાના હતા। મોડાસર તળાવ ખાતેના લોકાર્પણ પ્રસંગમાં તેઓ હાજરી આપવાના હતા। જોલાપુર તાલુકાના લોકાર્પણ પ્રસંગે તેઓ હાજરી આપવાના હતા। આમ વિવિધ કાર્યક્રમો જે છે તે નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે હાજરી આપવાના હતા, પરંતુ અચાનક તેમનો પ્રવાસ જે છે તે ટૂંકાવ્યો છે અને તેઓ સીધા મહારાષ્ટ્ર જવા રવાના થયા હોય તે પ્રકારની વાતો સૂત્રો દ્વારા મળી રહી છે। મહત્વની વાત એ છે કે આજે અશોક ચૌહાણ જે છે તે કોંગ્રેસ સાથે પૂર્વ મુખ્યમંત્રી જે છે તે છેડો પાડી રહ્યા છે એટલે ત્યારે તેમાં તેઓ હાજરી આપે તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે અને તેના કારણે તેઓ પ્રવાસ ટૂંકાવે તે પ્રકારની એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। સાથે સાથે જે પ્રકારે દિલ્હીમાં જે ખેડૂતો દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવેલો છે, ખેડૂતો જે છે તે વિરોધ પ્રદર્શન ન કરે તે માટે થઈને દિલ્હી સજ્જડ બંધ જે છે તે કરવામાં આવ્યું છે। સાથે સાથે ઠેર ઠેર જે દિલ્હીમાં ખેડૂતો પ્રવેશ ન કરે તે માટે થઈ અને પોલીસ સહિતના એક્શન ફોર્સ જે છે તે તૈનાત કરી દેવામાં આવે છે। આ તમામ કારણો જે છે તે જોવા મળી રહ્યા છે અને આ મુદ્દે જે ખેડૂતો જે છે તે જે મહત્વની 8 થી 9 જેટલી જે મુખ્ય માંગો જે છે તેને લઈને અડગ છે, દિલ્હી તરફ કૂચ કરતા હોય તે પ્રકારની પણ વાત સામે આવી છે, એટલે કે તેને લઈ અને મંથન કરવા માટે થઈને તેઓ દિલ્હી જવાના હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે। આમ 3 જેટલા જે કારણો જે છે તે સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાજ્યસભાના જે નામો જે છે તેને લઈને સાંજે એક બેઠક જે છે તે મળવાની હતી તે પ્રકારની પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને તેના કારણે પણ તેઓ પ્રવાસ ટૂંકાવ્યો હોય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। આમ 3 જેટલા સમીકરણો જે છે તે પ્રવાસ ટૂંકાવાને લઈને જોવા મળી રહ્યા છે। જી, આભાર ગૌતમ માહિતી આપવા બદલ।